નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. શહેર તણી માહિતી લાવી કરતા વાત મજાની, કલા જ્ઞાનની વાતો કરતા બને રાત દીવાની. ના કોઈ ટેન્શન, ના કોઈ પેન્શન, ના વાત કે વિવાદ. આ છે નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. હર શહેર તણી માહિતી લાવી કરતા વાત મજાની, કલા જ્ઞાનની વાતો કરતા બને રાત દીવાની. ના કોઈ ટેન્શન, ના કોઈ પેન્શન, ના વાત કે વિવાદ. આ છે નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. સ્વાસ્થ્યની ક્યારેક કરતા વાતચિત્રોની, સજગ્ન નિષ્ણાત યા કોઈ હસ્તી કરતા વાતો મુદ્દાની. ના કોઈ કારણ, ના રાજકારણ, ના વાત કે વિવાદ. માણો નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. નોકરી વેપાર યા કોઈ ધંધો, આખો દિવસ ભલે ને મંડો, ફાફડા ચટણી ઝાપટી રાત પડે ને માણસ પડતો મંદો. માદાને પણ કરતા સાજા એવો અમારો વાદ. આ છે નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. નમસ્તે અમદાવાદ. કેમ છો મિત્રો? હું રેશમા આપ સૌનું સ્વાગત કરું છું આપણા જ મનપસંદ શોમાં, જેનું નામ છે નમસ્તે અમદાવાદ. દર્શક મિત્રો, હમણાંથી આપણે સૌ જોઈએ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ આગળ વધી રહી છે, હરણફાળ ભરી રહી છે અને એક પછી એક દમદાર ફિલ્મો આપણી સામે રજૂ કરી રહી છે. એમાંની જ એક ફિલ્મ આપણા સૌની વચ્ચે આવી ગઈ છે, ફૂલ સ્ટોપ. રાઈટ? જોઈ છે? નથી જોઈ? એનીવે, જોઈ જ લેજો. ખૂબ જ સુંદર ફિલ્મ છે અને આપણા સરસ નસીબ છે કે આજે આપણી સાથે આપણા સ્ટુડિયોમાં એના સ્ટારકાસ્ટ આપણી સાથે છે. આપણે એમની સાથે ગુફ્તગુ કરીશું, ખૂબ બધી વાતો કરીશું, ખૂબ મજા કરીશું. સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. આ ફિલ્મના મેઇન હિરોઈન લીડ કાસ્ટમાં છે કાજલ વશિષ્ઠા. આપનું સ્વાગત છે અમારા નમસ્તે અમદાવાદના પ્રોગ્રામમાં. દર્શક મિત્રો બી આપનું સ્વાગત કરે છે. કાજલજી, આપનું ઇન્ટ્રોડક્શન થોડુંક આપશો. મારું નામ છે કાજલ વશિષ્ઠ અને હું એઝ અ એક્ટર તરીકે ગુજરાતી સિનેમા, ગુજરાતી થિયેટર અને રંગભૂમિથી ખૂબ પહેલાંથી જોડાયેલી છું. આ મારું બીજું ફિલ્મ છે ગુજરાતીમાં. ગયા વર્ષે ભલે પધાર્યા કરીને એક ફિલ્મ આવી હતી, ઇટ વોઝ એ હોરર કોમેડી ફિલ્મ. અને આ વર્ષે હું લઈને આવી છું તમારા માટે ફૂલ સ્ટોપ, જેના પ્રોડ્યુસર છે પ્રિતેશ પટેલ અને ડાયરેક્ટર છે જેકી પટેલ. અને મારી જોડે બહુ સરસ કામ કર્યું છે દામિની દવે, ખુશી શાહ અને સૌરભ બારોટે. અને એમાં વિલન તરીકે એકદમ માઇન્ડ બ્લોઈંગ સ્ક્રીન પ્રેઝન્સ બતાવતા મેહુલ ભૂત સર અને ઘણા બધા સરસ કલાકારોની ટીમ છે આ ફિલ્મમાં. અને એનાથી બી ઇમ્પોર્ટન્ટ અત્યારે જે દુનિયામાં બની રહ્યું છે એને ફેસ કરવાનું એક સરસ મેસેજ આપતી અમારી આ ફિલ્મ છે. કાજલજી, આ ફિલ્મમાં આપનું કેરેક્ટર ખૂબ જ દમદાર છે, એકદમ ખમતીદાર છે. ત્રણેય તમે જે હિરોઈન છો એમણે આખી ફિલ્મ તમારા ખભા ઉપર લઈ લીધી છે અને સખત ફિલ્મ છે. આ ફિલ્મની થોડી ખાટી મીઠી વાતો અમારે જાણવી છે, એમાં સારા નરસા જે અનુભવો થયા હોય એ અમારે જાણવા છે. ખાટી મીઠી તો આમ ગુજરાતી મૂવી એટલે શરૂઆત કરીએ એટલે ત્યારે જ આવું જ મેન્ટલી પ્રિપેર્ડ જ હોય છે માણસ કે ભાઈ બજેટ ઓછું છે, આપણે કામ કરવાનું છે, સરસ કામ કરવાનું છે. અને એમાં જે સ્ટ્રગલ છે એ બધા એક્ટર્સ રિલેટ કરી શકે મારા જોડે. અને 18 કલાક અમે શૂટ કર્યું છે જાન્યુઆરીમાં, 18 hours. અને બહુ બધી મેમરીઝ છે અને પણ એક સ્પેસિફિક અત્યારે કશું યાદ આવતું નથી. બટ હું, દામિની અને ખુશી, વી હેડ અ ગ્રેટ ટાઈમ. અમે બહુ મજા કરી.
ત્યાં ઉત્તરાયણ પણ હતું જ્યારે અમે શૂટ કરવા અમદાવાદ આવ્યા ત્યારે. એટલે આટલું બધું ભરીને જમ્યા છે અમે લોકો, એટલું બધું ક્વિઝિન, ઊંધિયું, રમવાનું, ખાવાનું પીવાનું બહુ હતું. અને 18 કલાક શૂટ કર્યા પછી જે ઊંઘ આવે, આહાહા, એની મજા જ જુદી છે. અને આખું અમદાવાદ શૂટ કરતા જોયું. હું અમદાવાદ પહેલાં પણ આવતી એઝ અ ટુરિસ્ટ, એઝ અ વિઝિટર, આવે એક દિવસ માટે રહું, કામ કરું, જતી રહું. પણ આ શૂટ દરમિયાન આખું અમદાવાદ મેં જોયું, આમ ગલીઓ ને, સિંધુ ભવન રોડ ને, સુભાષ બ્રિજ ને, અટલ બ્રિજ ને, બધું જ. એટલે મજા આવે. અને એક આવું પ્રસંગ બની ગયું તમારા સેટ ઉપર, કોઈ રેન્ડમ વ્યક્તિ એન્ટ્રી પાડી દે, ઓકે, અને આમ ફોન પર વાતો કરતા હોય, કટરીના की डेट आज अवेलेबल नहीं है. ના હું છે ને પેલા પ્રોજેક્ટમાં આલિયાન વિચારું છું. એટલે એકદમ ફૂલ ફેકમ ફાક, એટલે નેક્સ્ટ લેવલ ફેકમ ફાક, ઓકે. અને આ ઇન્સિડન્ટ હું એટલા માટે શેર કરું છું કારણ કે ઘણા બધા છોકરાઓ, યંગસ્ટર્સ એક્ટર બનવા માંગે છે, બટ આવા જે ફેકુ લોકો હોય એ કેવા હોય હું તમને બતાવું છું. આલિયા ભટ્ટ, કટરીના કૈફ, પ્રિયંકા ચોપરા, એ મોટા કલાકારોની ડેટ્સ મોટા પ્રોડ્યુસર્સને નથી મળતી. અને એ પેલા ભાઈ વ્યક્તિ આમ એ શો ઓફ કરવા માંગે છે ને કે ભાઈ કોઈ એક્ટ્રેસ જોશે તો મને અપ્રોચ કરશે કે મને બી કામ આપો. અને નોર્મલ છે, એમ ફેકમ ફાક ચાલુ. અને એમને કંઈક એકદમ ભળતી વસ્તુ કરી મારા જોડે સેટ ઉપર. મેં બરાબર 2 આપી જ દીધા ત્યાં તમને કીધું દેખાતો નહીં તો આજ પછી આ સેટ ઉપર. મેં મારા ડાયરેક્ટરને પૂછ્યું કોણ છે આ માણસ, કે હું નથી જાણતો. મારા પ્રોડ્યુસર સરને પૂછ્યું કે ભાઈ કોણ છે આ માણસ, કે હું નથી ઓળખતો બાપા. મેં કીધું તો લાવો બરાબર, કે ભાઈ કોણ હું તું, इस तरह की हरकत आप मेरे साथ नहीं कर सकते. ત્યાં ને ત્યાં જ 2 લાફા આપ્યા અને ત્યાંથી સેટમાંથી બહાર કાઢ્યું ને પછી એ કોઈ દિવસ ભટકાયો નહીં. અને આવા લોકોને બરાબર એમની જગ્યા બતાવી દેવાની. તમે ઈચ્છી શકો કે તમે કટરીના કૈફ જોડે પ્રોજેક્ટ બનાવો, બરાબર છે, પણ અમારા સેટ ઉપર આવીને અમને જ હેરાન કરો એ નહીં ચાલે. તો બરાબર એ પછી કોઈ દિવસ દેખાયો નહીં, ના મને ના મારી કોઈ બીજી મિત્ર એક્ટરને, અને સેટ ઉપરને પણ નહીં. તો આ બહુ જ સરસ તમે તમારો અનુભવ શેર કર્યો, અને આ તમારા ફિલ્મને રિલેટેડ જ છે. અને તમે ફિલ્મમાં તો કર્યું છે પણ લાઈવ કરીને બતાવ્યું. એ જ મેઇન વસ્તુ અમારા દર્શક મિત્રોને તમે કહો કે દુનિયામાં જે બી બહેનો દીકરીઓ સાથે થઈ રહ્યું છે એના અગેન્સ્ટ શું કરવું. ફર્સ્ટ એક તો તમે પોતાની જાતને, મનની એક શક્તિ હોય છે, એક મનની શક્તિ હોય, પછી એક તનની શક્તિ હોય કે તમે વર્કઆઉટ કરો, તમે રનિંગ માટે જાઓ, તમે પોતાની જાતને અલર્ટ રાખો. કારણ કે આપણે સપના તો જોઈ લીધા કે મારે વર્લ્ડ ટ્રાવેલ કરવું છે, મારે સોલો ટ્રાવેલ કરવું છે, મારે દુનિયામાં જઈને કામ કરવું છે, પણ આપણે એ કામ કરવા માટે રેડી થવું એ આપણી જવાબદારી છે. આપણે લોકો આમ છે, લોકો તેમ છે, લોકો આવા જ છે, આપણે લોકોને બધાને નથી આપણે જઈને સુધારી શકતા, પણ આપણે પોતાની જાતને રેડી કરી શકીએ. આપણે શું કરી શકીએ એ અત્યારે વિચારીએ કે છે ક્રાઇમ્સ બને છે, લોકો ખરાબ છે, લોકોની મેન્ટાલિટી ખરાબ છે, બધું છે, પણ આપણે જે ફિક્સ કરી શકીએ એ આપણે ફિક્સ કરીશું. ફર્સ્ટ સેલ્ફ ડિફેન્સના બેસિક ક્લાસ આઈ એમ શ્યોર બધી જ જગ્યાએ કોઈ ના કોઈ ઇન્સ્ટિટ્યુશન છે જ, NGOs છે, ત્યાં જઈને બેસિક સેલ્ફ ડિફેન્સ શીખો. એ તમારા માટે લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ હશે. કારણ કે જ્યારે તમારી આમ રીઢની હડ્ડી આમ સ્પાઇન સ્ટ્રેટ હોય ને, તો આમ નાના મોટા આડા વ્યક્તિ તમને નહીં નડે. એમને ખબર છે કે ભાઈ સિંગણી આવે છે, એને નહીં અડવાનું. તમારી પર્સનાલિટીઝમાં જ ચેન્જ આવી જશે. એટલે તમને કોઈ આમ અડતા પહેલાં વિચારશે કે ભાઈ ઇસસે દૂર રહો, ઇસકો મત છેડો. એ લોકો એ તમારે જ જાગૃત કરવાની જરૂર છે. બીજું, કોઈક આવું પ્રસંગ બને એટલે રડવાનું સાઈડ પર મૂકીને 2 આપી દેવાના, સાચે સાચું ત્યાં ને ત્યાં જ. કોઈ તમને ખોટી રીતે અડે, કોઈ તમને સ્ટ્રીટ હેરાસમેન્ટ કરે, આપણી ગુજરાત પોલીસ આટલી સક્ષમ છે, ત્યાં ને ત્યાં જ એ જ દિવસે ત્યાં ને ત્યાં જ જઈને કમ્પ્લેન કરવાની, એમનો સપોર્ટ લેવાનો. ઘણા બધા આપણા પોલીસ મિત્રો, ભાઈઓ એકદમ સક્ષમ છે ને વુમેન પ્રોટેક્શન માટે તત્પર છે, પણ કમ્પ્લેન તમારે કરવી પડશે, ફોલોઅપ તમારે કરવું પડશે, કારણ કે તમારો એક દાખલો બધાને લેસન આપી શકે એવું છે. સો એ આપણે ચૂપ રહી જઈએ ને, સહન કરીએ છીએ, એ બંધ કરવાનું છે. આપણે બસમાં ટ્રાવેલ કરતા હોઈએ, આમ પેલા કોઈ ભાઈ આમ હાથ અડાડી જાય, શું કામ ભાઈ, ત્યાં જ ખખડાવી દેવાનું કે તમે એક જરાક આવાજ કરશો ને તો એને ખબર પડી જશે, સમજી જશે કે ભાઈ અભી ચૂપ રહેના. આ જગ્યા
એ મેં ખોટી જગ્યાએ ખોટી હરકત કરી. એટલે એ જે આપણે ચૂપ રહી જઈએ એ વસ્તુને ફૂલ સ્ટોપ આપવાની જરૂર છે. એ જે પ્રસંગો બને છે એને ફૂલ સ્ટોપ આપવાની જરૂર છે. અને અમારી ફિલ્મમાં એક એસિડ અટેકનું એક ઇન્સિડન્ટ છે કે કોઈ છોકરીને કોઈ વ્યક્તિ પ્રેમ કરતો અને એને ના પાડી હોય કે મારે નથી કરવા તારા જોડે લગ્ન. હવે એના જોડે એસિડ અટેક થાય છે અને એને અમે સપોર્ટ કરીને કંઈક એના માટે અમે લડીએ છીએ. આવો એક પ્રસંગ છે ફિલ્મમાં. રિયલ લાઈફમાં મને એવું લાગે છે કે બંને વર્ગોએ કે પ્રેમ જબરદસ્તીથી કોઈ દિવસ નથી થતો. બે પાર્ટીને જીવ મળે ત્યારે પ્રેમ હોય અને કોઈ તમારા પ્રેમને અસ્વીકાર કરતું હોય તો તમે આવું બધું કરશો તો એ તમારું પ્રેમ નહીં. જે વ્યક્તિના મગજમાં એવું આવે કે હું એના ઉપર એસિડ નાખી દઉં એ પ્રેમ નહીં. એટલે તમે પોતાની જાતને બંને જણાએ એક અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે કે વોટ ઇઝ લવ. એ જ તમે ખોટી રીતે ચાલો છો. જે વ્યક્તિના મગજમાં એવું આવી જાય કે હું એના ઉપર એસિડ અટેક કરી દઉં એ પ્રેમ જ નથી. એટલે એના માટે બી આપણે અલર્ટ રહેવાનું કે આપણે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, કોને મળીએ છીએ. આઈ થિંક આપણી રીતે આપણે તૈયાર રહેવું જોઈએ. રાઈટ. યા મેં આપની આ ફિલ્મ જોઈ છે, એમાં બહુ સારું બતાવ્યું છે. જે બી ડિરેક્ટર પ્રોડ્યુસરે જે મહેનત કરી છે, તમે ત્રણેય જણા મહેનત કરી છે, રંગ લાવે છે. એમાં બી ખાસ દર્શક મિત્રોને એ જ કહેવાનું કે એ મૂવી તમે તો જોઈ જ લેજો, જોવા જેવી છે ને જોજો જ. એમાં બી બહુ જ બધું હેરેસમેન્ટ થાય છે. જે બીજા એક એક્ટ્રેસ છે એમની સાથે કોલેજમાં, ઘરે, સોસાયટીમાં બહુ જ જેન્ટ્સ હેરેસમેન્ટ કરતા હોય છે. એની અગેન્સ્ટ જે ફાઇટ કરતા શીખે છે અને એ પછી ફાઇટ કરે છે, એના વિશે બી અમારે જાણવું છે કે એ બી તમે અવેર થાઓ, એ અમારા દર્શક મિત્રોને કહેવું છે. આપણે છોકરીઓને દીકરીઓને સ્કૂલ મોકલીએ, ઇવન નાના નાના છોકરાઓ જોડે પણ થાય છે આવું બધું. અને ઇન્સ્ટાગ્રામ પર તમે પણ જોયું હશે કે એક ઓડિયો વાયરલ થયું. પેલા ટીચર છે કે તું મને જાનું બોલ, તું મને આઈ લવ યુ બોલ. અને સ્ટુડન્ટ હોય, કોઈ 8 વર્ષની સ્ટુડન્ટ હતી. પેલું ઇન્સ્ટાગ્રામ રીલ ઉપર 8 વર્ષની છોકરીને આવું તમે મેસેજ કરો ને આવી આવી વસ્તુઓ કરે કોઈ માણસ, તો આની માનસિક પ્રવૃત્તિ કેવી? તો એ વાયરલ થઈ ગયું, એ દુનિયાની સમક્ષ આવ્યું, એટલે એના ઉપર એક્શન લઈ શકાય. સ્કૂલમાં હોઈએ કે કોલેજમાં હોઈએ કે ટ્યુશનમાં હોઈએ, જે વસ્તુ અમાન્ય છે, જે ખરાબ છે, એ ભલે પુરુષ જોડે હોય કે સ્ત્રી જોડે હોય. મારું એમાં એવું માનવું છે કે લેડીઝો જોડે વધારે થાય છે, પણ પુરુષો જોડે પણ થાય છે. નાના નાના મેલ બોયઝ હોય, કિડ્સ હોય, એમના જોડે પણ થાય છે. અત્યારે સ્કૂલમાં જે પ્યુન હોય કે બસમાં કંઈક હરકતો થાય છે. અને આ તમે તમારા છોકરાઓને આમે કમ્ફર્ટ આપશો કે તમને આવીને કહી શકે કે મમ્મી આવું થયું કે પપ્પા આવું થયું. એમને આ તમારું ને એમનું ઇક્વેશન વ્યવહાર એવું હોવું જોઈએ, સેફ ફીલ થવું જોઈએ છોકરાઓને કે આવી કઈ ઘટના બની તો તમને આવીને કહી શકે. એઝ એ પેરેન્ટ બધા જ મા બાપ ઈચ્છે છે કે ભાઈ મારું છોકરું છોકરી જે બી હોય એ સેફ હોય. દુનિયામાં કામ કરવા જાય તો સેફ રહે, ભણવા જાય તો સેફ રહે. એસ્ટ્રોનોટ બનવું હોય, લીડર બનવું હોય, પોલીસ બનવું હોય, લોયર બનવું હોય, ડૉક્ટર બનવું હોય, બધી જ જગ્યાએ આપણને એક તો આડો વ્યક્તિ મળવાનો જ છે, મળે જ છે. પણ એના અગેન્સ્ટ આપણે જે દિવસ એક્શન લેવાનું શરૂ કરી દઈશું ત્યારે એ જરાક ઓછું થઈ જશે. બંધ નહીં થાય, કારણ કે સત્ય અસત્ય, ખરાબ સાચું એ તો રહેવાનું જ છે, બટ જરાક ઓછું થઈ જશે. જરાક આપણે એને મેનેજ કરતા શીખી જશું. એની તૈયારી એઝ એ પેરેન્ટ્સ તમારે કરવાની. અને આ ફિલ્મ જોઈને તમને ખરેખર જરાક મોટિવેશન, જરાક ઇન્સ્પિરેશન મળવાનું જ છે. એટલે ખાસ તમે તમારી દીકરીઓને લઈને આ ફિલ્મ જોવા જરૂર જજો. દર્શક મિત્રો, એક વાત કહેવાની તો આપણે હું ભૂલી ગઈ કે કાજલજી પોતે માર્શલ આર્ટ માસ્ટર છે અને એમણે જે ફાઇટ કરી છે મૂવીમાં એ તો માઇન્ડ બ્લોઈંગ છે. અને એના વિશે બી માસ્ટર આર્ટ કરવું જોઈએ, કરાટે કે જે બી લેડીઝને છોકરીએ કરવું જોઈએ. સો પ્લીઝ અવેર થાઓ. અને એમણે કહ્યું એ પ્રમાણે લેડીઝ જેન્ટ્સ બંનેને સમજવાની જરૂર છે, કારણ કે બંનેને હેરેસમેન્ટ થતું હોય છે. ગમે તે જગ્યાએ જાઓ, ગમે તે, બંને જણાએ સમજીને ચાલવું જોઈએ, સમજીને વ્યવહાર કરવો જોઈએ. કારણ કે જો ટુ ઓલ ધ બોયઝ, મને ખબર છે કે જે સારી ફેમિલીથી આવે છે, સારા બેકગ્રાઉન્ડથી આવે છે, એમાં એક શિક્ષણ હોય વ્યવહારનું કે ઓકે, આપને તમે કોઈએ પ્રપોઝ કર્યા અને તમને ન ફાવ્યું અને ઇટ્સ ઓકે,
બટ એ જે આવે છે એ જરાક આમ નિમ્ન વર્ગ કે એ એવા ફેમિલી બેકગ્રાઉન્ડથી જે લોકો હોય અને કદાચ તમારા સર્કલમાં હોય તો એમને સારું શિક્ષણ અને સારું સંસ્કાર આપવાનું એઝ એ ફ્રેન્ડ તરીકે તમારી જવાબદારી છે. બિકોઝ એક છોકરા બીજા છોકરા ઉપર ઇમ્પ્રેશન નાખી શકે. આજે આપણે અમિતાભ બચ્ચનને જોઈએ કોઈક હેરસ્ટાઈલ કરતા, 10 છોકરાએ પેલી સેમ હેરસ્ટાઈલ કરી લે છે. ઓકે, તમારા કોલેજમાં કોઈ ભાઈએ નવું જેકેટ લીધું હોય કે નવી બાઇક લીધી હોય, 10માંથી 1-2 જણા તો પાક્કું એ ફોલો કરે છે. તો જે સારા લોકો છે એને સારુંનું એક્ઝામ્પલ ઇન્સ્પિરેશન આપતા રહેવાનું. તમારા સર્કલમાં તમને કંઈક લાગે કે કોઈક આવું આડું વ્યક્તિ છે, એને પહેલાં પ્રેમથી સમજાવો, વ્યવહારથી સમજાવો. ન સમજાય તો પછી એનું શિક્ષણ અને પોલીસ સપોર્ટ લો અને પછી એને સહી રસ્તા પર લાવવાનો પ્રયત્ન કરો. કારણ કે ઇવેન્ચ્યુઅલી એ બી હ્યુમન બિંગ છે. બટ શિક્ષણ અને સંસ્કાર એ બંનેની જરૂર બધાને છે. એન્ડ ટ્રાય ટુ ઇન્સ્પાયર બોયઝ, એ તમારી જવાબદારી છે. યસ. ફૂલ સ્ટોપ મૂવીનું કંઈક ફૂલ સ્ટોપમાં એમ તો બધા જ મારા ડાયલોગ એમ ફટાકેદાર છે. બટ એમાં એક ડાયલોગ છે જ્યારે એક પાછું મારવા જાય છે કોઈને અને એના હાથ ઓલરેડી ભાગેલો છે. તારો પ્લાસ્ટર કાપવાનો પ્રોગ્રામ છે ને, પોસ્ટપોન કરી દે, કારણ કે તારા હાથ તો હજી ભંગાવાના છે. તો ડુ વોચ ફૂલ સ્ટોપ. તમને બધી રીતે મજા આવશે. અને આમ નહીં વિચારતા કે અરે યાર રેપ વિક્ટિમ ઉપર ઇટ ઇઝ એન્ટરટેનિંગ. અને એન્ટરટેનિંગ છે એટલે જ કહું છું, મારી ફિલ્મ છે એટલે નથી કહેતી. એન્ટરટેનિંગ બની છે, સારું સોશિયલ મેસેજ છે અને તમને બધાને મજા આવશે. અને ફિલ્મ જોયા પછી મને ઇન્સ્ટાગ્રામ પર કહેજો કે તમને કેવી લાગી. 100% હું પણ કહીશ, દર્શક મિત્રો બી કહેશે, દરેક જણ કહીશું. અને ખરેખર જે લોકોએ નથી જોઈ ફૂલ સ્ટોપ મૂવી એ પ્લીઝ ડુ વોચ. તાત્કાલિક તમારા નજીકના સિનેમાઘરોમાં ઓલરેડી આવી ગઈ છે મૂવી. તો ફૂલ સ્ટોપ ખાસ જોઈ આવો અને ફૂલ સ્ટોપ ઉપર ફૂલ સ્ટોપ મૂકજો. કાજલજી, એક ક્વેશ્ચન છે મારો અને ઓબ્વિયસલી દર્શક મિત્રોનો બી હશે. તમે માર્શલ આર્ટ કર્યું છે અને આજકાલ છોકરીઓ કંઈક છોકરાઓ કંઈક છેડતી કરે કે અડે કે એવું કરે તો ડરી જાય છે કે ભાઈને યાદ કરે, પપ્પાને યાદ કરે, પણ પોતે ફાઇટ નથી કરતી. બરાબર. અને બોયઝ પોતે ફાઇટ કરે છે, તો ગર્લ્સ કેમ ફાઇટ નથી કરતી? એના વિશે બી અમારે કંઈક જાણવું છે, તો તમે શું મેસેજ આપશો? મોટા ભાગે આવું બનતું હોય છે કે કોઈક આવી વસ્તુ થાય ને તો સ્ત્રીઓ સ્તબ્ધ થઈ જાય, શોક. એ આપણા સિસ્ટમમાં નથી ફાઇટ કરવાનું, એટલે આપણે સિસ્ટમમાં નાખવાની જરૂર છે. એનું બીજારોપણ કરવાની જરૂર છે કે તમારું જે માર્ગ છે, તમારું જે રસ્તો છે, એના ઉપર પપ્પા નથી આવી શકતા, મમ્મી નથી આવી શકતા, ભાઈએ નથી આવી શકતા. એટલે એ પોતાની લાઈફમાં પોતાના કામમાં ક્યાંક હોય, નથી પહોંચી શકતા. એટલે તમારે સશક્ત બનવું પડશે. તમારે માર્શલ આર્ટ્સ, કરાટે, જુડો, બોક્સિંગ, તમને જે ફાવે એ સેલ્ફ ડિફેન્સનું ક્લાસ કરો. અને તમારા અંદર એક મેન્ટલ ટ્રેનિંગની જરૂર છે. એક્ઝેક્ટ. આઈ વિલ જસ્ટ શેર ઇઝ નાનું એક્ઝામ્પલ. સો ધો આઈ એમ ટ્રેન્ડ, મારું એક ફિલ્મનું શૂટ ચાલતો હતો અને એમાં એક એવું સીન હતો કે મારા જે કો એક્ટર છે મને થપ્પડ મારવાના છે ને મારે માર ખાવાની છે. અને કારણ કે મેં કંઈક ગલતી કરી હતી, આવું એક સીન હતું. એમને આમ એક્શન થયું, એમને મને થપ્પડ માર્યું ને બાય ડિફોલ્ટ મારું હાથ આમ થઈ ગયું. બિકોઝ એ મારા પ્રોગ્રામિંગમાં હતું, એટલે એમને બ્લોક થઈ ગયું. અને એ ડરી ગયા કે ભાઈ ક્યાં હો ગયા. પણ મેં એમને સોરી કહ્યું કે ના આઈ એમ સોરી, હું ટ્રેન કરું છું એટલે એકદમ નેચરલી આવી ગયું મારા મન. એટલે આ છે ટ્રેનિંગની તાકાત. એટલા માટે આ ઇન્સિડન્ટ શેર કરું છું કે તમે જ્યારે ટ્રેન કરશો ને પોતાની જાતને, ત્યારે તમને બી નહીં ખબર હોય તમારી ટ્રેનિંગ કેવી રીતે તમને કામ આવી શકે. સો ટુ ઓલ ધ ગર્લ્સ, બીજી ફિલ્મનું એક્ઝામ્પલ આપું છું છતાંય, કારણ કે બહુ રિલેટેબલ એક્ઝામ્પલ છે. ભલે કૃષ્ણ ભગવાન હોય કે દંગલમાં જે આમિર ખાનનો સીન છે, પેલી છોકરીઓ લેકમાં મૂકી દે છે કે ત્યાં પપ્પા નહીં આવવાના. ઓકે, તારે પોતાની જાતને સશક્ત બનાવવી પડશે અને તારે પોતાની જાતને જે તારે જીવનમાં અચીવ કરવું હોય એ તારે જ કરવું પડશે. એટલે પ્લીઝ સ્ટાર્ટ ટ્રેનિંગ નાવ. એન્ડ તમારી જે ફ્રેન્ડ્સ છે, બહેનો છે, ભાભી છે, બધાને લઈ જાઓ.
કારણ કે સંગઠનમાં શક્તિ છે. ઓકે, તો એવું નહીં હોય કે એક જણને આવે તો બીજા જણને નહીં, બધા જ આપણે બધાને ટ્રેનિંગની જરૂર છે. આપણે બધા જ ટ્રેન થશું અને આપણે બધા જ સ્ત્રી સશક્તિકરણનું એક સારું એક્ઝામ્પલ બનીશું. 100%. કાજલજી, આપણે ખૂબ જ સરસ આઈડિયાઝ આપ્યા, માહિતી આપી, અને આપનું ફિલ્મ, તમારું પિક્ચર અત્યારે ઓલરેડી ધૂમ મચાવી રહ્યું છે અને હોપ્સો આગળ પણ ખૂબ લોકો સુધી પ્રસરે અને એનાથી ઇન્સ્પાયર થાય. ખાસ બંને જણાએ, લેડીઝ જેન્ટ્સ બંને સમજવા જેવું છે અને એનું જ આ પિક્ચર છે. ખાસ જોજો દર્શક મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ આપને અને આપની ટીમને. તો દર્શક મિત્રો, કેવો લાગ્યો અમારો આજનો આ શો? શું આપને પણ આપની કોઈ માહિતી કે પ્રોડક્ટ નમસ્તે અમદાવાદ સુધી પહોંચાડવા માંગતા હો તો નોંધી લો અમારું સરનામું: 16/4 એલ કોલોની, સહજાનંદ કોલેજ 4 રસ્તા, નહેરુનગર, અમદાવાદ. આપ અમારો સંપર્ક ફોન ઉપર પણ કરી શકો છો. અમારો ફોન નંબર છે 9825039590. સો તમારે કંઈ બી ફૂલ સ્ટોપનું કંઈ આપણે આમ પેલું કરીએ જે આપણે કર્યું હતું થિયેટરમાં. યસ. ઓકે, સો ટુ ઓલ ધ ક્રાઇમ અગેન્સ્ટ વુમેન વી સે ફૂલ સ્ટોપ. આ છે નમસ્તે અમદાવાદ, નમસ્તે